ભુજ સુધરાઈ દ્વારા તાજેતરમાં કરોડોના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા, જેમાંથી કેટલાક કામો શરૂ કરી દેવામાં આવ્યા છે। ત્યારે લોકોમાં આ કામો ચૂંટણીની જાહેરાત પૂર્વે તાકીદે પૂરા થાય તેવી લાગણી ઉદ્ભવી છે। ભુજના કૈલાશનગર વિસ્તાર, વોર્ડ નંબર 12 સહિતના અન્ય મંજૂર થયેલ વિસ્તારોમાં સીસી રોડ અંગેના કામો ચાલુ થયા છે। મંજૂર થયેલ રોડના વિવિધ કામો હાથ ધરવામાં આવનાર છે। ત્યારે ટૂંક સમયમાં જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થાય તો આ કામો અટકી પડે તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે। તો બીજી તરફ સુધરાઈ તંત્ર દ્વારા આચાર સંહિતા લાગુ થવાથી પહેલા કામો પૂર્ણ કરાવવા તજવીજ હાથ ધરાઈ રહી છે। સુધરાઈના પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ગોર ખુદ કૈલાશનગર વોર્ડ નંબર 12ના રસ્તાના કામોનું નિરીક્ષણ કરવા આવેલ હતા। ત્યારે તેઓએ જણાવ્યું હતું કે વિવિધ રસ્તાઓના કામો માટે કોન્ટ્રાક્ટરની સંખ્યા મર્યાદિત હોય, વિભાગવાર કામ પૂર્ણ કરી બીજા રસ્તાઓના કામો હાથ ધરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે સુધરાઈ દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં સીસી રોડ, સિટી બસ સ્ટેન્ડ સહિતના વિકાસ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા। આ કામો સુધરાઈ દ્વારા તાકીદે પૂર્ણ થાય તેવી તજવીજ હાથ ધરાઈ રહી છે। આ અંગે નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હેમલતાબેન ગોરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અત્યારે ભુજ નગરપાલિકા દ્વારા ભુજની અંદર આપણે કૈલાસનગર છે, રાવલવાડી છે, વોર્ડ નંબર 12 નિર્મલસિંહની વાડીમાં પણ અત્યારે આપ સૌ લોકો આવ્યા છો। મને આનંદ થાય છે। મારા વિસ્તારમાં પણ અહીંયા નિર્મલસિંહની વાડીમાં પણ રોડનું કામ અત્યારે ચાલુ છે અને આવતીકાલથી આપણે બેંકર્સ કોલોની સામે જે સાંઈ બાબાનું મંદિર આવ્યો છે, ઘણા વર્ષ થયા અને ઘણો સમય થયા, ત્યાં લોકોની માંગણી હતી એ રોડ પણ કાલથી ચાલુ કરવામાં આવશે। આપણે સૌથી પહેલાં ત્યાં જે ખાતમુહૂર્ત કર્યો છે એ બાજુ પણ કૈલાસનગરની સામેની જે રાવલવાડી બાજુ રોડ નીકળે છે એ રોડ થઈ ગયો। અત્યારે કૈલાસનગરમાં લગભગ 5 થી 6 શેરીઓ ત્યાં થઈ ગઈ અને બીજા આપણે અહીંયા સપર નાકા બારે જગદીશભાઈના વોર્ડમાં એ પણ કામ અત્યારે તાત્કાલિક ચાલુ થવાનું છે। એટલે કારણ કે 3 થી 4 કોન્ટ્રાક્ટર છે, જ્યાંથી જે લોકો ફ્રી થાય અને કામ પૂરું કરે પછી બીજી જગ્યાએ આપણે સતત જ કામ ચાલુ કરાવીએ છીએ। 1 થી 14 આપણે બધા રોડો લીધા છે અને બધી જગ્યાએ કામ ચાલુ છે। જ્યાં કામ નથી થયું એ પણ કામ તાત્કાલિક ચાલુ થશે, કારણ કે એરિયા વાઇઝ પ્રમાણે 2 શેરી હોય, ક્યાંક 1 શેરી હોય, ક્યાંક 4 શેરી હોય। જ્યાં કામ પૂરું થાય પછી આપણે બીજું કામ ખોદીએ ને, નહીં તો શું છે લોકોને ચાલવામાં તકલીફ પડે ને।